હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. સો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છીએ ઈસ્ટરમાં ફેસ્ટિવલ છે. તો અંદર સાઉથલેન્ડ મોલની અંદર છે ને ઘણી બધી વાર લાઈક જેમ કે ક્રિસમસ છે કે કોઈ બી ફંક્શન આવતા હોય ને, મીન્સ ફેસ્ટિવલ આવતા હોય તો અહીં સેલિબ્રેશન થતું રહે છે. તો અમે આવીએ છીએ અને આજે છે ને અહીંયા બહુ જ લાઈન છે. તો જોયલને લઈને હું અત્યારે જાઉં છું મેજિક શો જોવા, કારણ કે સામે છે એક મેજિક શો બી ચાલી રહ્યો છે. તો ચલો મિત્રો, તમને પહેલાં મેજિક શો બતાવું, કારણ કે લાઈન બહુ લાંબી છે. તો મીન્સ 12 થી 3નો ટાઈમ છે. તો થોડી વાર મીન્સ 3 વાગવા આવશે ત્યારે હું જઈશ 2:30 વાગે આસપાસ, તો લાઈન ઓછી થઈ જાય મે બી, હોપસો. તો ચલો ગાઈઝ, પહેલાં આપણે મેજિક શો જોવા જઈએ. તો ગાઈઝ, આ સાઉથલેન્ડ મોલ છે અને તમને ખબર જ હશે કે અહીંયા છે ને સ્પોર્ટ્સ માટેનું બેબીઝ કિડ્સ પ્લે કરે એના માટેનું છે પ્લેગ્રાઉન્ડ. તો એક્ઝેક્ટ અહીંયા છે એ પ્લેટફોર્મ બનાવે છે અને મેજિક શો છે, જો તમે જોઈ શકો છો. Nobody say grow. Nobody say grow, okay? Here we go. Hold on. On the count of 3. One-eyed, long tongue, green belly snake. Go! Go! Okay, ready? 1, 2, 3. Everybody. One-eyed, long tongue, green belly snake. Go! It's gone! It's gone! Show you? Yeah, it's gone. Okay. We'll try one more time. On the count of 3, close your eyes, okay? 1, 2, 3, close your eyes. Oh, wait. No. Open your eyes. It's gone! I just put it down there. Were you guys peeking? You were peeking? Okay. તો આ જગ્યા તમે જોઈ શકો છો, અહીંયા લખવા માટે ચોક સ્ટિક ને બધું મૂકેલું છે, તો કિડ્સને મજા આવે. Where is chalk stick? There, go. Take one. તો કેનેડાની અંદર છે ને આ ગાઈઝ હરેક મોલ હોય ને એમાં કિડ્સને પ્લે કરવા માટેનું એક અલગ જગ્યા હોય છે, જ્યાં આ રીતનું નાની વસ્તુઓ છે મૂકેલી હોય છે. તો તમે જોઈ શકો છો આ મોલની અંદરની ભાગ છે અને આવી રીતે નાના ફંક્શન્સ બી થતા રહે છે. અમુક ફેસ્ટિવલ આવતા હોય કે સમથિંગ સો ઇન્ટર સિઝનની અંદર બી કિડ્સને મજા આવે છે અને એન્જોય કરી શકે છે. તો આજે ઈસ્ટર છે તો બસ જોયલને હું લઈને આવી, કારણ કે કૌશલ ઘરે નથી. તો જોયલને થોડું ઘરે ઈસ્ટરની રજા છે 4 દિવસની, સો એ કંટાળી જાય. તો ઘરે રહેવા કરતાં અહીંયા છે ને છોકરાઓને બહુ મજા આવે. તો મોસ્ટલી બધા છે ને કેનેડામાં કે વિદેશની લાઈફમાં શું હોય છે કે ફેમિલી નથી હોતું, એટલે લોકો છે કિડ્સને લઈ અને આવી રીતે મોલમાં વયા જાય છે, જેથી કરીને કિડ્સ છે એન્જોય કરી શકે છે. તો અહીંયા છે અમે 1-1.5 કલાક રમ્યા અને હવે ફરીથી પાછા અમે લાઈન જોવા જઈએ છીએ કે ત્યાં લાઈન છે કે નહીં. વેઇટ કરી રહી છે આ લાઈનમાં. તો તમે જોઈ શકો છો ત્યાં સામે હોલ છે, એ હોલમાં જવાનું છે. અને ફાઇનલી અમે અંદર આવી ગયા અને જોયલને છે એ ઘણી બધી એક્ટિવિટી આપી હતી. તો પેઇન્ટિંગ કર્યું, આ ઘર બનાવ્યું છે જોયલે બનીનું, તમે જોઈ શકો છો. તો અંદર છે જો આવા સેલ્ફી પોઈન્ટ બી મૂકેલા છે, કિડ્સ બધા ફોટો પાડે છે. અને સૌથી બેસ્ટ પાર્ટ એ હતો કે અહીંયા છે એનિમલ્સ હતા, તો તમે છે લાઈવ એને સાથે પ્લે કરી શકે છે કિડ્સ. અને જોયલ એટલી હેપી થઈ ગઈ હતી કે બધા સાથે બહુ જ રમી, મજા પડી ગઈ હતી એને. વાલી કરો. ઓકે. તો આ તમે જોવો છો કંઈક નવી જાતનું પીગ હતું, એટલે કે ભૂંડ છે આ. તો જોયલને પીગી બી બહુ ગમે. અહીંયા કેનેડાની અંદર પીગી ફેસ બધા બહુ બનાવે, સો દેટ્સ વાય જોયલને પીગી, શીપ, બધી વસ્તુ એને ખબર પડે છે કે આ શીપ છે, આ ગોટ છે. એન્ડ આ તમે જોઈ શકો છો કંઈક નવું જ એનિમલ છે. જોયલ વાલી કરો, અને આને કરો, વાલી શીપ નહીં. યસ. વાલી કરો. યસ, ગુડ ગાઈસ. યા.
તો તમે જોઈ શકો છો જોયલને આની સાથે રમવાનું બહુ મન થતું હતું, બટ છે એ લોકો સજેસ્ટ કરતા હતા કે કેરફુલ રહેવું, બિકોઝ એના છે આગળ ટીથ છે એ બહુ લાંબા હતા. એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે, કારણ કે આ છે એનિમલ છે, કંઈ ના કહેવાય. ને તમે જોઈ શકો છો નાના નાના ચિક્સ છે, અને બે છે એ રેબિટ છે, એક ગોટ હતી. તો જોયલને બહુ મજા આવી. પછી આ સેલ્ફી પોઈન્ટ હતો, ત્યાં સેલ્ફી બી પડાવી અમે. એન્ડ ધેન ફાઇનલી અમે છે 2:50 એ બહાર નીકળ્યા, અને તમે જોઈ શકો છો આ એન્ટ્રીમાં જ મસ્ત ડેકોરેશન કરેલું છે બનીનું. શું કેવું બની છે જોયલ? હા, યુ લાઈક ઇટ? ડુ યુ લાઈક ઇટ? હા, વાલી વાલી કર દો, વાલી વાલી. હા, બસ વાલી વાલી કરવાની. ગુડ ગર્લ. તો જોયલને તો બની બહુ જ પસંદ છે, તો એટલે જ અમે જોયલને બની કહીને બોલાવીએ છીએ એકચ્યુઅલી. તો બસ હવે લાસ્ટ અમારે એક સેલ્ફી પડાવવાની બાકી રહી ગઈ હતી, કારણ કે અમે વિચાર્યું હતું કે લાસ્ટમાં છે એ ઓછી ભીડ હશે, તો અત્યારે રશ બિલકુલ નહોતો. અમારો તરત જ વારો આવી ગયો, અને જોયલ ડરતી હતી, તો એને મેં સાથે બેસીને ફોટા પડાવ્યા. તો ગાઈઝ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેપી ઈસ્ટર ગાઈઝ.